તો નમસ્કાર મિત્રો, અત્યારે તો કિંજલ દવેના મિત્રો બહુ એટલે બહુ આ કપડાવાળા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કારણ કે દ્વારકાધીશનો મિત્રો જે કપડાની વાસળ ફોટો છે તે લઈને ઘણા બધા લોકો મિત્રો વિરોધ એટલો કરી રહ્યા છે ને મિત્રો એની કોઈ વાત જ પૂછવામાં. મિત્રો ભગવા સેનાએ પણ મિત્રો પૂરો આનો વિવાદ કર્યો છે. કારણ કે આ કિંજલ દવેએ જો કપડાં પહેર્યા તેને લઈને બધા લોકો બહુ આમ હેરાન એટલે દુઃખી છે કે કિંજલ દવે આ કપડાં ના પહેરી શકે. અને તેની માથે મિત્રો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે કાયદેસરની કાર્યવાહી કરો અને કાયદેસરની મિત્રો આની સાથે કે ધરપકડ કરો. મિત્રો કિંજલ દવેને આપણે ઘણા બધા વર્ષોથી જાણવી છે મિત્રો, જેના ઘણા બધા લોકોના સાથે બધાના ગીત પણ ગાયેલા છે અને કિંજલ દવેનું ખૂબ મોટું નામ છે, આપણે સૌ કોઈ જાણવી છીએ. અને કિંજલ દવે સાથે મિત્રો આ ઘણી બધી આવી બદનામી એટલે કે આવા વિવાદના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કારણ કે બધા લોકો એમ કહી રહ્યા છે કે કિંજલ દવેની હવે કરશે ધરપકડ અને એને કાયદેસરની કાર્યવાહી કરો કિંજલ દવેમાંથી. તો જેટલા પણ લોકો મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો વિડીયોની અંદર બતાવજો કે શું કિંજલ દવેમાંથી શું ધરપકડ કરવામાં આવશે, શું આવનારા બધા પ્રોગ્રામ કિંજલ દવેના શું બંધ રહેશે, કે કિંજલ દવેને શું જામીન પર છૂટશે, કે કિંજલ દવેને શું પોલીસ કર્મચારી લઈ જશે જેલની અંદર. મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે ભગવાનના પાછળ કપડાં આ બેક સાઈડ એટલે કે ભગવાનને પાછળની સાઈડ દ્વારકાધીશનું એટલે કે શ્રીનાથજીનું ફોટો એટલે કે એનું દ્રશ્ય એની મૂર્તિનો ડિઝાઇનનો કપડાં વાસળ ઉગશે એવો. તો મિત્રો તમે શું કહેવા માંગો છો? કિંજલ દવેના સપોર્ટમાં છો કે બીજા અન્ય લોકોના સપોર્ટમાં છો? જેટલા પણ લોકો મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો તે ખાસ સ્પેશિયલ નવરાત્રિ સ્પેશિયલ બધા વિડીયો આપણે ચેનલની અંદર આવશે. તો આવનારા કિંજલ દવેમાંથી શું થવાનું છે, હવે કિંજલ દવેની ધરપકડ થવાની છે કે એની સાથે શું થવાનું છે? અને કિંજલ દવેનો હજુ કાંઈ વિડીયો પણ માફીનો વિડીયો એવો પણ હજી કાંઈ આવ્યો નથી. વિડીયો છે ખાલી આ કપડાનો વિડીયો આવ્યો છે અને તેની અંદર બધા લોકો વિવાદ કરી રહ્યા છે. તો માફીનો વિડીયો આજે કાંઈ બીજો હજી આવ્યું નથી. જે કાંઈ આવે છે આપણી ચેનલને તમને રેગ્યુલર બધા વિડીયો જોવા મળી જશે. તો બધા જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તો બધા લોકો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે હવે કોણ સાચું લાગે છે, આવા કપડાં પહેરાય કે ના પહેરાય. મિત્રો તમને કોણ સાચું લાગે છે કમેન્ટ બોક્સની અંદર બતાવજો.